હેલો એન્જિનિયર મિત્રો, હોપ બધા મજામાં હશો, મસ્ત હશો. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ પાર્ટ 1 જોયો. એમાં આપણે બેઝિક ઇલેક્ટ્રિકલને લગતી થોડી ડેફિનેશન જોઈ, કરંટ અને વોલ્ટેજ સમજ્યા અને લાસ્ટમાં આપણે કન્સેપ્ટ ઓફ રેઝિસ્ટન્સ સુધી સમજ્યા હતા. આજના વિડિયો લેક્ચરમાં આપણે એનાથી આગળ વધતા નવા ટોપિક્સ જે છે એ જોઈશું. તો શું જોઈશું આજના લેક્ચરમાં? તો કે સિરીઝ એન્ડ પેરેલલ કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટર્સ, એને જ લગતો એક ટોપિક વોલ્ટેજ એન્ડ કરંટ ડિવિઝન રૂલ, વિસ્ટન બ્રિજ કે જે રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ માટે યુઝ થાય છે, એન્ડ લાસ્ટમાં આપણે જોઈશું કિર્ચોફ્સ લો. તો આવો શરૂ કરીએ આજનો આપણો વિડિયો લેક્ચર ફર્સ્ટ પોઈન્ટથી, સિરીઝ એન્ડ પેરેલલ કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટર. ઓકે, તો સમજીએ આપણે શું છે સિરીઝ કનેક્શન. તો ડેફિનેશન એવું કહે છે, ઇન અ સિરીઝ સર્કિટ resistors are connected one after another so that same current flows through the resistor. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણા માટે શું છે આમાં? તો કે જ્યારે બી સર્કિટમાં રેઝિસ્ટર્સ છે એ સિરીઝ કનેક્શનમાં હશે ત્યારે શું થશે? તો કે એમાંથી સેમ કરંટ જે છે એ ફ્લો થશે. ઓકે, તો કેવી હશે સર્કિટ? તો એ જોઈએ આપણે. તો અહીંયા આપણે જે સર્કિટ આપી છે એ સર્કિટમાં R1, R2 અને R3 આવા ત્રણ રેઝિસ્ટર્સ ડ્રો કરીને આપ્યા છે. આ ત્રણ રેઝિસ્ટર્સ જે છે એ એવી રીતે કનેક્ટેડ છે કે જેથી સર્કિટમાંથી ફ્લો થતો કરંટ I એ ત્રણેય રેઝિસ્ટન્સમાં જે છે એ કેવો હશે? એક સરખો હશે. ઓકે, ત્રણ રેઝિસ્ટર R1, R2, R3 એમને વી વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરી દીધો અને એમાંથી કરંટ ફ્લો કર્યો. તો કરંટ ફ્લો કર્યો તો જે છે એ ત્રણેય રેઝિસ્ટન્સમાંથી શું થયું? તો કે એક સરખો કરંટ જે છે ફ્લો થશે. ઓકે, તો આને મારે જે છે એ કંઈક ઇક્વિવેલન્ટ સર્કિટ બનાવી હોય તો હું કંઈક આવી રીતે બનાવી શકું કે માની લો કે R1, R2, R3 છે એની જગ્યાએ કોઈ એક જ રેઝિસ્ટન્સ છે, પણ એ એક રેઝિસ્ટન્સ એવો છે કે ત્રણેય રેઝિસ્ટન્સની વેલ્યુ આપી દે છે, એટલે એને હું શું નામ આપી દઉં? આર ઇક્વિવેલન્ટ. કરંટ તો કેટલો ફ્લો થાય છે? I જેટલો જ ફ્લો થાય છે. બેટરી કેટલાની છે? 2 વોલ્ટની બેટરી છે. ઓકે, તો હવે મારે આની ફોર્મ્યુલા જોતી હોય તો હું કેવી રીતે ડેરાઈવ કરી શકું? તો કે આપણને થોડોક બેઝિક આઈડિયા છે કે ભાઈ R1 રેઝિસ્ટર છે, આપણી સર્કિટ 1 છે એમાં R1 રેઝિસ્ટર છે, એ R1 ને અક્રોસમાં મારે વોલ્ટેજ ડ્રોપ લખવો હોય તો ધારો કે હું એને V1 કહી દઉં. તો અહીંયા લખી દઉં છું વોલ્ટેજ અક્રોસ R1, એને હું શું કહી દઉં? V1 કહી દઉં. તો V1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે ઓહ્મ્સના લોમાં આપણે જોયું હતું V ઇઝ ઇક્વલ ટુ IR. તો અહીંયા આપણે શું લખી શકશું? V1 ઇઝ ઇક્વલ ટુ IR1. કરંટ I જે છે એ R1 રેઝિસ્ટન્સમાંથી, R2 રેઝિસ્ટન્સમાંથી અને R3 ત્રણેય રેઝિસ્ટન્સમાંથી એક સરખો ફ્લો થાય છે. તો આવી જ રીતે મારે લખવું હોય તો વોલ્ટેજ અક્રોસ R2 લખવું હોય તો શું લખી શકું? તો કે ભાઈ વોલ્ટેજ અક્રોસ R2 ઇઝ ઇક્વલ ટુ IR2. વોલ્ટેજ અક્રોસ R3 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો V3 કહી દઉં એને તો IR3. હવે જે છે એ મને ખબર છે અને હા, સર્કિટ નંબર 2 માટે મારે લખવું હોય તો શું લખી શકું? તો કે V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ. ઓકે, હવે મને ખબર છે કે મારો ટોટલ વોલ્ટેજ છે એ ટોટલ વોલ્ટેજ તો કેટલો છે? તો કે V જેટલો છે. તો અહીંયા હું લખી દઉં ટોટલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3. ત્રણેયમાં જે વોલ્ટેજ ડ્રોપ થયો એ ત્રણેયનું ટોટલ કરીએ એટલે આપણને કેટલું મળી જશે? તો કે ટોટલ વોલ્ટેજ V મળી જશે. ઓકે, તો આપણી પાસે જે આગળના ઇક્વેશન્સ છે એમાંથી હું વેલ્યુ મૂકી દઉં તો V ઇઝ ઇક્વલ ટુ શું મૂકી શકીશ? I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ V1 તો I R1 પ્લસ V2 તો I R2 પ્લસ V3 તો I R3. ઓકે, બધામાંથી R કોમન કાઢી લઉં તો R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? R1 પ્લસ R2 પ્લસ R3. તો આ જે ઇક્વેશન મને મળી ગઈ એ ઇક્વેશન જે છે કેના માટે થઈ ગયું? સિરીઝ રેઝિસ્ટર્સ માટે જે છે એ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટરનું ફોર્મ્યુલા થઈ ગયું. ઓકે, હવે સપોઝ કે અહીંયા તો આપણી પાસે ત્રણ રેઝિસ્ટર હતા, તો ત્રણની બદલે મારી પાસે ધારો કે નંબર ઓફ રેઝિસ્ટર છે. તો અહીંયા હું એવું લખી દઉં છું
કે સપોઝ R1 અને એ બધા જ રેઝિસ્ટરની વેલ્યુ જે છે ને એ હું કેટલી લઈ લઉં છું તો કે એ બધા જ રેઝિસ્ટર n સુધીના રેઝિસ્ટર છે એની વેલ્યુ R જેટલી લઈ લઉં છું ઓકે તો મારે R ઇક્વિવેલન્ટ લખવું હશે તો R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે R1 પ્લસ R2 પ્લસ R3 અપ ટુ ક્યાં સુધી જવાનું Rn સુધી જવાનું પણ આ બધા જની વેલ્યુ તો જે છે એ કેટલી છે તો કે R જ છે તો આવું મારે કેટલી વાર લખવું પડશે n ટાઈમ્સ લખવું પડશે તો આના ઇઝ ઇક્વલ ટુ તો હું શું લખી શકું n ઇન્ટુ R તો જ્યારે n નંબર ઓફ રેઝિસ્ટર સિરીઝમાં હશે અને દરેકની વેલ્યુ R જેટલી હશે તો જે છે એ હું શું લખી શકીશ તો કે R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ R જ્યાં n જે છે એ શું છે તો કે n જે છે એ n જે છે શું છે નંબર ઓફ રેઝિસ્ટર connected in series number of resistor connected in series ઓકે તો હવે બે ત્રણ પોઈન્ટ આપ્યા છે આપણે જોઈ લઈએ જે પોઈન્ટ આપણે ડિરાઈવ કર્યા અને સમજ્યા એને રિલેટેડ જ કંઈક આપ્યું છે શું કહે છે કે પોઈન્ટમાં ફર્સ્ટ જે છે એ એવું કહે છે સેમ કરંટ ફ્લો થ્રુ ઓલ ધી રેઝિસ્ટર તો એ તો આપણને જે છે એ ફર્સ્ટ સ્ટેટમેન્ટ સમજ્યા હતા ત્યાં જ સમજ્યા હતા કે ત્રણેય રેઝિસ્ટર જે છે એ સિરીઝ કનેક્શનમાં ક્યારે કહેવાશે તો કે ત્રણેયમાંથી એક સરખો કરંટ ફ્લો થશે ત્યારે તો ફર્સ્ટ પોઈન્ટ મળ્યો આપણને સેમ કરંટ ફ્લો થ્રુ ઓલ ધી રેઝિસ્ટર નેક્સ્ટ પોઈન્ટ શું કહે છે ટોટલ રેઝિસ્ટન્સ ઇઝ ગ્રેટર ધેન એની ઇન્ડિવિજ્યુઅલ રેઝિસ્ટર તો આપણે અહીંયા સમજ્યા કે આ ઇક્વિવેલન્ટ છે ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે R1 પ્લસ R2 પ્લસ R3 કે જેટલા બી નંબર ઓફ રેઝિસ્ટર હોય તો એ બધાનું એડિશન થવાનું છે તો જે ઇક્વિવેલન્ટ મળશે ટોટલ રેઝિસ્ટન્સ મળશે એ ઓલવેઝ કેવો થશે તો કે ભાઈ જેટલા બી સિરીઝમાં રેઝિસ્ટર છે એમાંનો મોટામાં મોટો રેઝિસ્ટર હશે ને એનાથી બી શું થશે તો કે મોટી વેલ્યુ મળશે ઓકે નેક્સ્ટ પોઈન્ટ એવું કહે છે ઇફ વન રેઝિસ્ટર બ્રેક્સ ધ એન્ટાયર સર્કિટ સ્ટોપ્સ વર્કિંગ ઓકે ધારો કે અહીંયા મારી પાસે જે છે એ R1 રેઝિસ્ટર છે એ R1 રેઝિસ્ટર બ્રેક થઈ જાય છે હવે R1 રેઝિસ્ટન્સ જે છે એ બ્રેક થઈ જશે તો શું થશે તો કે ભાઈ જો R1 રેઝિસ્ટર બ્રેક થઈ ગયો તો જે છે એ આગળ કરંટ જ ફ્લો નહીં થાય કેમ કે આપણે તો કીધું કે ત્રણેયમાં કરંટ કેવો ફ્લો થવો જોઈએ એક સરખો ફ્લો થવો જોઈએ તો R1 રેઝિસ્ટન્સ જે છે એ મારી પાસે બ્રેક થઈ ગયો તો R1 રેઝિસ્ટન્સ બ્રેક થઈ ગયો તો સર્કિટમાંથી જે છે એ કરંટ ફ્લો થશે નહીં તો સર્કિટમાંથી કરંટ ફ્લો નહીં થાય તો આખી સર્કિટ શું થઈ જશે કામ કરવાનું બંધ કરી દેશે ઓકે સો સિરીઝ કનેક્શનમાં જ્યારે રેઝિસ્ટર્સ આપેલા હશે તો એક રેઝિસ્ટન્સ બી બ્રેક થશે તો આખી સર્કિટ જે છે શું થઈ જશે બ્રેક થઈ જશે ઓકે હવે જે છે એ આપણે સિરીઝ કનેક્શનને રિલેટેડ એક જે છે લો સમજવાનો છે સોરી એક રૂલ સમજવાનો છે એ રૂલને જે છે એ આપણે શું કહીએ છીએ તો કે વોલ્ટેજ ડિવિઝન રૂલ શું લખીશું એનું નામ વોલ્ટેજ ડિવિઝન રૂલ મીનિંગ શું સમજાવવા માંગે છે તો કે માની લો કે મેં કોઈ એક સર્કિટ ડ્રો કરેલી છે કે જેમાં બે રેઝિસ્ટર જે છે એ સિરીઝ કનેક્શનમાં છે બે રેઝિસ્ટરથી આપણે સમજીએ માની લો કે R1 અને આ જે છે R2 આ બે રેઝિસ્ટર જે છે એ સિરીઝમાં કંઈક આપેલા છે એને જે છે આપણે શું કર્યું છે 20 વોલ્ટની બેટરી સાથે જોડી દીધા છે અને કરંટ કેટલો ફ્લો થાય છે તો કે I જેટલો કરંટ ફ્લો થાય છે ઓકે હવે શું કહે છે કે ભાઈ મારે R1 ની અક્રોસમાં વોલ્ટેજ અને R2 ની અક્રોસમાં વોલ્ટેજની વેલ્યુ જોતી હોય તો મને કેવી રીતે મળે તો એના માટે જે છે આપણને વોલ્ટેજ ડિવિઝન રૂલ જે છે ઉપયોગી થશે ઓકે હવે મને એ ખબર છે કે R1 અને R2 સિરીઝ કનેક્શનમાં છે તો બંનેમાંથી પસાર થતો કરંટ જે છે એ કેવો હશે તો કે એક સરખો જ હશે ઓકે તો હું લખું કરંટ ધારો કે પેલા આપણે એવું લખી દઈએ કે R1 ની અક્રોસમાં વોલ્ટેજ જે છે એ કેટલો છે V1 તો અહીંયા લખી દઉં વોલ્ટેજ અક્રોસ R1 એને જે છે શું કહી દઉં V1 આપણે આગળ કીધું તો એ જ રીતે કરંટ તો કેટલો ફ્લો થાય છે તો કે I જેટલો અને રેઝિસ્ટર
રેઝિસ્ટન્સ છે R1. તો જે V1 મળ્યો એ કેટલો થઈ જશે IR1. એવી જ રીતે V2 લખી દઉં, વોલ્ટેજ અક્રોસ R2, તો એ કેટલું થઈ જશે IR2. ઓકે, હવે જે છે એ આના પરથી મારે I લખવું હોય તો જુઓ જોઈએ અહીંયા I ઇઝ ઇક્વલ ટુ હું ફર્સ્ટ ઇક્વેશન પરથી શું લખી શકું V1/R1 અને ઇક્વલ ટુ I તો સેમ જ છે તો અહીંયા શું લખી શકું V2/R2 બી લખી શકું કે નહીં. ઓકે, તો આના પરથી મને V1 અને V2 વચ્ચે એક રિલેશન મળ્યું. શું રિલેશન મળ્યું તો કે V2 ઇઝ ઇક્વલ ટુ V1 ઇન્ટુ R2 બાય R1. ઓકે, આને જે છે હું ઇક્વેશન નંબર 1 નામ આપી દઉં. હવે શું કરવું છે મારે તો કે હવે જે છે એ આપણને ખબર છે ટોટલ વોલ્ટેજ જે છે એ ટોટલ વોલ્ટેજ જે છે એ કેટલા થઈ જશે તો કે V, તો V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. તો V1 ની જગ્યાએ જે છે શું લખી દઉં હું તો V1 ની જગ્યાએ છે એ હું લખી દઈશ V1 જ રાખું છું કેમ કે મારે તો V ના રેફરન્સમાં જોઈએ છીએ. તો V2 ની જગ્યાએ હું શું લખી દઉં તો કે V1 R2 બાય R1. ઓકે, V1 આમાંથી કોમન કાઢી લઉં તો 1 પ્લસ R2 બાય R1. અહીંયા ટોટલ V. સો V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે V1 ઇન્ટુ R1 પ્લસ R2 ડિવાઇડેડ બાય R1. તો V1 ઇઝ ઇક્વલ ટુ હું હવે લખી શકું VR1 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. તો વોલ્ટેજ V1 કે જે કેની એક્રોસમાં હતો રેઝિસ્ટન્સ R1 ની એક્રોસમાં હતો એ જે છે મને કેટલો મળી જાય તો કે ભાઈ VR1 upon R1 plus R2. આપણે કરંટની વેલ્યુ ન ફાઇન્ડ કરવી હોય તો બી જે છે ડાયરેક્ટ આપણે વોલ્ટેજની વેલ્યુ VR1 ના અક્રોસમાં કેટલી મળે છે ફાઇન્ડ કરી શકીએ. એવી જ રીતે મારે V2 લખવું હોય કે R2 ની અક્રોસમાં વોલ્ટેજ કેટલો હશે તો કે ટોટલ વોલ્ટેજ V ઇન્ટુ R2 ડિવાઇડેડ બાય R1 ઇન્ટુ R2 આટલું મને મળી જશે. ઓકે, ખાસ યાદ રાખીશું કે વોલ્ટેજ ડિવિઝન રૂલ જે છે એ હંમેશા કેવી સર્કિટમાં યુઝ થશે તો કે સિરીઝ સર્કિટ આપેલી હોય ત્યારે જે છે આપણે આનો યુઝ કરીશું. ઓકે, આગળ વધીએ. તો આ જે છે આપણું સિરીઝ સર્કિટ માટે હતું. હવે જે છે આપણે આગળ વધશું પેરેલલ સર્કિટ માટે. ઓકે, તો પેરેલલ કનેક્શન માટે જે છે એ શું આપેલું છે તો કે in a parallel circuit all resistors are connected across the same 2 point so that the voltage across each resistor is the same. સિરીઝ રેઝિસ્ટર હતું તો કરંટ સેમ હતો, વોલ્ટેજ રેઝિસ્ટર છે પેરેલલ કનેક્શન છે તો શું થઈ જશે તો કે વોલ્ટેજ સેમ થઈ જશે. કેવી હશે સર્કિટ તો સર્કિટ આપણે જોઈએ તો અહીંયા R1 R2 અને R3 ત્રણેય જે છે એ કેમાં આપેલા છે તો કે A અને B ની અક્રોસમાં જોડેલા છે અને ત્રણેય પર જે છે વોલ્ટેજ કેટલો હશે તો કે A અને B પર જે વોલ્ટેજ હશે એ વોલ્ટેજ ડિફરન્સ છે એ R1 પર R2 પર અને R3 પર ત્રણેય પર જે છે કેવો હશે એક સરખો હશે. ઓકે, ઓમાં જેમ આપણે ઇક્વિવેલન્ટ સર્કિટ ડ્રો કરી હતી એમ આમાં પણ મારે ઇક્વિવેલન્ટ સર્કિટ ડ્રો કરવી હોય તો હું આવી કંઈક સર્કિટ ડ્રો કરી દઉં કે ભાઈ R1 R2 અને R3 છે એ ત્રણેયની જગ્યાએ જે છે એક રેઝિસ્ટર મૂકી દીધો એને જે છે હું R ઇક્વિવેલન્ટ કહી દઉં. વોલ્ટેજ કેટલા છે તો કે A અને B જેટલા હતા એ જ અને કરંટ કેટલો ફ્લો કરાવીએ આપણે I જેટલો. તો પેલી સર્કિટમાં જે છે એ હું કરંટ ફ્લો કરાવતો હતો એ કરંટ જે છે એ કેટલો તો કે ભાઈ ટોટલ કરંટ માની લો કે I જેટલો જ ફ્લો થાય છે. R1 રેઝિસ્ટરમાં જે છે એ માની લો કે I1 કરંટ ગયો, R2 માં કેટલો ગયો I2 ગયો અને R3 માં કેટલો જતો રહ્યો I3 કરંટ જતો રહ્યો. તો ટોટલ કરંટ જે છે એ પોઈન્ટમાંથી I જેટલો નીકળો એ ત્રણેય રેઝિસ્ટરમાં શું થયો I1 I2 અને I3 એ રીતે જે છે એ ડિવાઈડ થઈ ગયો. ઓકે, તો હવે જે છે એ આપણે શું કરવું છે તો કે જેમ પહેલામાં R ઇક્વિવેલન્ટ અને R1 R2 R3 નું રિલેશન ફાઇન્ડ કર્યું હતું એ જ રીતે આપણે અહીંયા બી ફાઇન્ડ કરશું. તો કેવી રીતે આમાં લખી શકીએ તો કે આમાં બી આપણે લખીએ તો કે ભાઈ વોલ્ટેજ અક્રોસ R1
કેટલા થઈ જશે એને હું V1 આપી દઉં તો I1 into R1 V2 કહી દઉં V2 is equal to શું થઈ જશે I2 into સોરી હા I2 into R2 અહીંયા R2 લખી દો વોલ્ટેજ અક્રોસ R2 અને વોલ્ટેજ અક્રોસ R3 જે છે એ કેટલું થઈ જશે V3 is equal to I3 into R3 પણ મને ખબર છે કે V1 V2 અને V3 છે એ તો કેટલા છે તો કે A અને B વચ્ચે જે વોલ્ટેજ છે એના જેટલા જ છે મતલબ કે ત્રણેય સરખા છે સોરી 1 2 3 લખેલા છે આપણે તો V1 V2 અને V3 લખી દઈએ એ ત્રણેય તો સરખા છે અને ટોટલ કરંટ જે ફ્લો થાય છે એ ટોટલ કરંટ કેટલો છે તો કે I1 પ્લસ I2 પ્લસ I3 જેટલો ઓકે હવે I1 લખવું હોય તો આના પરથી હું શું લખી શકું તો કે V1 બાય R1 પણ V1 છે એ તો કેટલો છે તો કે V જેટલો જ છે પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું તો કે V2 બાય R2 પણ મને ખબર છે V2 છે એ કેના જેટલો છે તો કે V જેટલો જ છે અને I3 is equal to શું લખી શકું V by R3 સેમ વસ્તુ આપણે આ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ માટે લખીએ તો આના માટે હું શું લખી શકું તો કે V is equal to I is equal to V by R equivalent એ જ વેલ્યુ અહીંયા લખી દઉં V by R equivalent તો અહીંયા મને ફોર્મ્યુલા શું મળી જશે તો કે V બધાયમાંથી કટ કરી દઈએ તો 1 upon R equivalent is equal to 1 upon R2 plus 1 upon R3 તો આ જે ફોર્મ્યુલા મને મળી ગઈ એ ફોર્મ્યુલા શું થઈ ગઈ તો કે ત્રણ રેઝિસ્ટર જ્યારે પેરેલલ કનેક્શનમાં આપેલા હશે ત્યારે જે છે એ શું થશે R equivalent ની વેલ્યુ 1 upon R equivalent is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3 જેટલી થશે ઓકે માની લો કે અહીંયા જે છે એ n રેઝિસ્ટર આપેલા છે પેલામાં જેમ ફોર્મ્યુલા આપણે લખી તો કે ભાઈ R1 R2 R3 એ બધાની વેલ્યુ જે છે એ કેટલી છે તો કે ભાઈ R જેટલી છે અને કેટલા રેઝિસ્ટર કનેક્ટેડ છે તો કે n number of resistor connected in parallel તો એ લખી દઉં છું અહીંયા connected in parallel તો શું થઈ જશે તો કે ભાઈ આ 1 upon R equivalent is equal to 1 upon R1 plus 1 upon R2 up to 1 upon Rn પણ આ બધાની વેલ્યુ તો કેટલી છે તો કે R જેટલી જ છે તો અહીંયા R1 ની જગ્યાએ R લખી દઉં R2 ની જગ્યાએ R લખી દઉં Rn ની જગ્યાએ કેટલા લખી દઉં R લખી દઉં તો આવું કેટલી વાર થશે તો કે n ટાઈમ્સ થશે તો આ બધાને એડ કરી દો તો 1 upon R equivalent જે છે મને કેટલો મળી જાય તો કે n upon R તો R equivalent મારે લખવો હોય તો કેટલો થઈ જશે તો કે R by n જેટલો જે છે થઈ જશે તો હું અહીંયા જે છે લખી દઉં છું when n number of resistor resistors having resistance equal to R, then R equivalent will be R by N. ઓકે તો આપણને ફોર્મ્યુલા મળી ગઈ કે જ્યારે n નંબર ઓફ રેઝિસ્ટન્સ આપેલા હોય ત્યારે જે છે એ ઇક્વિવેલન્ટ ફોર્મ્યુલા જે છે એ કેટલી થઈ જશે તો કે R by N જેટલી થઈ જશે ઓકે હવે આમાં જેમ કી પોઈન્ટ જોયા હતા એમ બે ત્રણ કી પોઈન્ટ આમાં બી જોઈ લઈએ શું કહે છે કે સેમ વોલ્ટેજ અક્રોસ ધી રેઝિસ્ટર તો એ તો આપણને ખબર જ છે ભાઈ ડેફિનેશન જ આપી હતી સિરીઝ રેઝિસ્ટર હતું તો સિરીઝ રેઝિસ્ટરમાં એવું કીધું હતું કે ભાઈ એમાં કરંટ સેમ જવો જોઈએ પેરેલલ રેઝિસ્ટર છે તો પેરેલલ રેઝિસ્ટરમાં વોલ્ટેજ સેમ જવા જોઈએ ઓકે
નેક્સ્ટ શું કહે છે, ટોટલ રેઝિસ્ટન્સ ઇઝ ધ લેસ ધેન ધી સ્મોલેસ્ટ રેઝિસ્ટન્સ. તો પહેલામાં જે થતું હતું કે જે મોટામાં મોટો રેઝિસ્ટર હશે એના કરતા બી વધારે વેલ્યુ મળશે. તો અહીંયા શું થશે, તો કે ફોર્મ્યુલા પરથી જ ખબર પડી જાય કે 1/r છે. જેમ r ની વેલ્યુ વધશે એમ ટોટલ વેલ્યુ જે છે શું થતી જશે, ઘટતી જશે. તો ટોટલ રેઝિસ્ટન્સ ઇઝ લેસ ધેન ધી સ્મોલેસ્ટ રેઝિસ્ટન્સ. નાનામાં નાના રેઝિસ્ટરની જે વેલ્યુ હશે એના કરતા પણ જે છે શું થઈ જશે, નાની વેલ્યુ મળશે. આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટરની વેલ્યુ મળશે એ નાનામાં નાની મળશે. If one of the branch fail, the other branches continue to work. ઓકે, અહીંયા જે છે એ માની લો કે ભાઈ મારો R1 રેઝિસ્ટર જે છે એ બ્રેક થઈ ગયો. R1 રેઝિસ્ટર બ્રેક થઈ ગયો તો જે છે એ શું થશે, તો કે ભાઈ તો બાકીના જે બે બ્રાન્ચ છે R1 R2 અને R3 એમાંથી કરંટ જે છે ફ્લો થશે. R1 ને બ્રેક કરી દો તો R1 ને બ્રેક કરી દઈએ તો R1 અને R2 માંથી જે I2 અને I3 કરંટ જે છે એ તો પાસ થતા જશે, એની વેલ્યુ ચેન્જ થઈ જશે, પણ સર્કિટ જે છે એ બંધ થશે નહીં. ઓકે, તો પેરેલલ સર્કિટમાં જે છે કોઈ એક એલિમેન્ટ જે છે એ આપણું ડિસ્ટર્બ થાય અથવા તો કટ થઈ જાય તો જે છે એ બાકીની સર્કિટ જે છે એ કન્ટિન્યુઅસલી વર્ક કરશે. આપણા ઘરમાં જે કનેક્શન લાગેલા હોય છે એ બી કેવા હોય છે, પેરેલલ કનેક્શન જ લાગેલા હોય છે. જેમ કે આપણે જે છે પંખો બંધ થઈ ગયો તો ટ્યુબલાઇટ બંધ થાય એવું જરૂરી નથી, સિવાય કે મેઇન સપ્લાય કટ નાખ્યો હોય તો મેઇન સપ્લાય જે છે એ ચાલુ હોય તો જે છે એ કોઈ એક એલિમેન્ટ બંધ થયું તો જે છે મારું બીજું એલિમેન્ટ જે છે એ પેરેલલ કનેક્શનમાં હશે તો કન્ટિન્યુઅસલી વર્ક કરશે. ઓકે, હવે આપણે સિરીઝ કનેક્શનમાં જે છે એ વોલ્ટેજ ડિવિઝન રૂલ જોયેલો. તો પેરેલલ સર્કિટમાં જે છે એ એવી જ રીતે કરંટ ડિવિઝન રૂલ છે. તો કરંટ ડિવિઝન રૂલ કેવી રીતે સમજવાનો, તો કે માની લો કે મારી પાસે બે સર્કિટ છે, સોરી બે રેઝિસ્ટર વાળી એક સર્કિટ છે. તો અહીંયા જે છે હું બે રેઝિસ્ટર ડ્રો કરી દઉં છું અને બે રેઝિસ્ટર જે છે એને કેમાં રાખી દઈએ છીએ, આપણે પેરેલલ કનેક્શનમાં રાખી દઈએ છીએ. તો અહીંયાથી જે છે એ બેટરી કનેક્ટ કરી દઈશું આપણે કંઈક A અને B પોઈન્ટ પાસે. અહીંયા કરંટ માની લો કે I ફ્લો થાય છે. અહીંયા રેઝિસ્ટર મારો R1 છે, અહીંયા રેઝિસ્ટર જે છે એ કેવો છે, તો કે R2 છે. ઓકે, તો હવે આના માટે જે છે એ હું શું કહી શકું, તો કે ભાઈ R1 અને R2 હશે એ R1 અને R2 ની અક્રોસમાં જે વોલ્ટેજ હશે એ વોલ્ટેજ તો કેવો રહેવાનો છે, તો કે ભાઈ સેમ જ રહેવાનો છે. તો R1 માંથી જે છે કરંટ ફ્લો થાય એને કેટલો કહી દો, તો કે ભાઈ આપણે આગળની સર્કિટમાં બી જોયું હતું, આમાં કહી દઈએ I1 ફ્લો થાય છે, આમાંથી જે છે માની લો કે I2 ફ્લો થાય છે. ઓકે, અને વોલ્ટેજ જે છે એ ટોટલ વોલ્ટેજ બંનેની અક્રોસમાં જે છે એ કેટલા છે, તો કે V જેટલા છે, આવું આપણે માની લઈએ. હવે મારે શું કરવું છે, તો કે ભાઈ ફોર્મ્યુલા ફાઇન્ડ કરવી હોય મારે તો કેવી રીતે ફાઇન્ડ કરી શકું, તો કે ભાઈ મને ખબર છે વોલ્ટેજ અક્રોસ R1 એટલે કે V1 ઇઝ ઇક્વલ ટુ I1 R1 અને વોલ્ટેજ અક્રોસ R2 એટલે શું થઈ જવાનું છે, V2 ઇઝ ઇક્વલ ટુ I2 R2. પણ V1 અને V2 તો જે છે એ કેવા છે, એક સરખા છે. શું કામ એક સરખા છે, તો કે શું છે કનેક્શન, તો કે પેરેલલ કનેક્શન આપેલું છે. તો પેરેલલ કનેક્શન આપેલું હોય તો V1 અને V2 તો જે છે એક સરખા જ થશે. ઓકે, તો કરંટનું શું થશે, તો કે કરંટ I જે છે ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 થઈ જશે. ઓકે, કઈ વાંધો નહીં. તો અહીંથી I1 પરથી મારે જોતું હોય અથવા તો હા અહીંયા આપણે લખ્યું V1 ઇઝ ઇક્વલ ટુ V2. તો V1 ઇઝ ઇક્વલ ટુ તો શું છે, તો કે V1 ઇઝ ઇક્વલ ટુ તો જે છે એ છે I1 R1 અને I2 ઇઝ ઇક્વલ ટુ શું છે, તો કે I2 R2. બંને તો કેવા છે, એક સરખા છે કેમ કે પેરેલલ કનેક્શન છે, બરાબર છે. તો આના પરથી હું I1 અને I2 નો રિલેશન જે છે મળી જાય મને. તો I2 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું, તો કે ભાઈ I1 R1 ડિવાઇડેડ બાય R2. હવે આ જે વસ્તુ મળી ઇક્વેશન નંબર 1 કહી દેવાને, આને હું આ વાળા ઇક્વેશનમાં મૂકું કેમ કે મારો ટોટલ કરંટ I ઇઝ ઇક્વલ ટુ શું છે, I1 પ્લસ I2. તો I1 ને એમને રાખી દઉં, I2 ની જગ્યાએ મૂકી દઉં I1 R1 ડિવાઇડેડ બાય R2. સો I ઇઝ ઇક્વલ ટુ
I1 પ્લસ I1 ને કોમન લઈ લઉં તો પ્લસ R1 અપોન R2 આને સિમ્પ્લિફાય કરી દો તો I ઇઝ ઇક્વલ ટુ I1 ઇન્ટુ R2 પ્લસ R1 ડિવાઇડેડ બાય R2 તો ફાઇનલ મારી ફોર્મ્યુલા મને I1 ની મળી જાય એ કેટલી મળી જાય તો કે IR2 ઇન્ટુ R1 પ્લસ R2 ઓકે આવી જ રીતે મારે I2 લખવું હોય કે I2 કરંટ કેટલો ફ્લો થાય છે તો હું શું લખી શકું તો કે IR1 અપોન R1 પ્લસ R2 ઓકે તો આ થઈ ગયો આપણો કરંટ ડિવિઝન રૂલ મતલબ કે R1 અને R2 બંનેમાં કરંટ કેવી રીતે ડિવાઈડ થશે તો એની ફોર્મ્યુલા જે છે આપણને મળી ગઈ એકવાર બંનેને પાછું સમજી લઈએ તો જ્યારે આપણે જે છે એ વોલ્ટેજ ડિવિઝન રૂલની વાત કરતા હોઈએ ત્યારે V1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે VR1 અપોન R1 પ્લસ R2 અને V2 ઇઝ ઇક્વલ ટુ VR2 અપોન R1 પ્લસ R2 સેમ એવી જ રીતે કરંટ ડિવિઝન રૂલની વાત કરીએ ત્યારે I1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે ટોટલ કરંટ I ઇન્ટુ R2 R1 પ્લસ R2 અને I2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે IR1 અપોન R1 પ્લસ R2 તો આ જે છે એ આપણા માટે અગત્યની ફોર્મ્યુલા છે ઓકે સિરીઝ કનેક્શન હશે વોલ્ટેજ ડિવિઝન રૂલ યુઝ કરી શકશું પેરેલલ કનેક્શન હશે તો કરંટ ડિવિઝન રૂલ જે છે યુઝ કરી શકીશું ઓકે તો ફોર્મ્યુલા એ જ આપણને આપેલી છે I1 ઇઝ ઇક્વલ ટુ IR2 અપોન R1 પ્લસ R2 ઓકે નેક્સ્ટ આપણો જે ટોપિક છે એ છે પિસ્ટન બ્રિજ પિસ્ટન બ્રિજ છે એનો યુઝ શું થાય છે તો કે ભાઈ આપણી પાસે કોઈ અનનોન રેઝિસ્ટન્સ છે એ અનનોન રેઝિસ્ટરની જે છે એ વેલ્યુ મેઝર કરવી હોય ત્યારે જે છે આપણે પિસ્ટન બ્રિજની મદદથી જે છે સહેલાઈથી કરી શકીએ છીએ હા મેઝરમેન્ટ જ્યારે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ મેઝરમેન્ટ સબ્જેક્ટ ભણીશું ત્યારે જે છે પિસ્ટન બ્રિજ જે છે એ ફરીથી આવશે કેમ કે રેઝિસ્ટન્સ મેઝર કરવા માટે આપણે અન્ય મેથડનો પણ ઉપયોગ કરીશું પણ અહીંયા પિસ્ટન બ્રિજ જે છે એ રેઝિસ્ટન્સના મેઝરમેન્ટ માટે સાથે સાથે વોલ્ટેજ અને કરંટ સાથે બી રિલેટેડ છે એટલા માટે જે છે આપણે અહીંયા લઈ લઈએ છીએ ઓકે તો સમજીએ શું છે પિસ્ટન બ્રિજ તો પિસ્ટન બ્રિજ is an electric circuit used to measure an unknown resistance accurately by comparing it with known resistance આપણી પાસે જે અનનોન રેઝિસ્ટર છે એનું રેઝિસ્ટન્સ મેઝર કરવું છે તો એના માટે આપણે શું કરશું તો કે આપણી પાસે જે નોન રેઝિસ્ટન્સ છે એની સાથે કમ્પેર કરી અને આપણે પિસ્ટન બ્રિજ જે છે એની મદદથી મતલબ એ બ્રિજને બેલેન્સ કરીને આપણે શું કરીશું તો કે અનનોન રેઝિસ્ટરની વેલ્યુ ફાઇન્ડ કરીશું તો સર્કિટ કેવી હશે તો કે સર્કિટ આપણને કંઈક આપી દીધી આ રીતની કઈ સર્કિટ છે ઓકે આ રીતની સર્કિટ છે તો ચાલો આમાં જે છે આપણે જોઈએ શું આપેલું છે તો કે માની લો કે અહીંયા આપણી પાસે એ પોઈન્ટ છે અને એ કહી દઉં અને બી કહી દઉં અને સી કહી દઉં અને ડી કહી દઈએ માની લો કે આમાંથી કરંટ જે છે એ I1 ફ્લો થાય છે અહીંયા જે છે શું કહી દઉં તો કે I1 કરંટ ફ્લો થાય છે સોરી આપણે જે છે પહેલા પોઈન્ટ પાસે કરંટ લઈએ અહીંથી બી I1 ફ્લો કરાવી શકો અહીંથી બી કરાવી શકીએ તો અહીંયા જે છે હું કરી દઉં I1 રેઝિસ્ટન્સ ફ્લો સોરી I1 કરંટ ફ્લો થાય છે અને અહીંયા જે છે એ શું છે તો કે I2 ફ્લો થાય છે ઓકે ડી પોઈન્ટ પાસેથી જે છે એ બે કરંટ ફ્લો થયા I1 એન્ડ I2 ટોટલ કરંટ જે છે I જેટલો આવતો હોય ટોટલ કરંટ અહીંયા મારી પાસે I જેટલો આવતો હોય તો ડીએ બ્રાન્ચમાં R1 I1 કરંટ પાસ થાય છે અને ડીસી બ્રાન્ચમાં R3 કરંટ પાસ થાય છે ઓકે તો હવે આમાંથી શું કરી શકશું તો કે ભાઈ માની લો કે આપણે એમ કીધું કે અનનોન રેઝિસ્ટન્સ મેજર કરવો છે તો આમાંથી માની લો કે R4 જે છે R4 છે એ શું છે તો કે અનનોન રેઝિસ્ટર છે R4 જે છે એ આપણા માટે જે છે એ અનનોન છે એવું આપણે માની લઈએ
ઓકે, અને R3 જે છે એ R3 રેઝિસ્ટર જે છે એ આપણે કેવો રાખીએ છીએ તો કે વેરિયેબલ રેઝિસ્ટર રાખીએ છીએ. હવે વેરિયેબલ રેઝિસ્ટર શું કામ રાખવાનો છે તો એના માટે જે છે આપણે આની ડેફિનેશન સમજવી પડશે કે R3 જે છે એ R3 ને આપણે કેવો રાખી દઈશું વેરિયેબલ રેઝિસ્ટર રાખી દઈશું. તો R3 છે એની વેલ્યુ વેરી કરાવી શકીશ. ઓકે, હવે આપણે વિસ્ટન બ્રિજની ડેફિનેશન જોઈએ અથવા તો એનો પ્રિન્સિપલ જોઈએ. શું કહે છે તો કે when the Wheatstone bridge works on the null deflection principle. Null deflection means zero deflection principle જે છે એ વર્ક કરે છે. When the galvanometer shows zero current, the bridge is said to be balanced. તો જ્યારે વિસ્ટન બ્રિજ છે એ માનું ગેલ્વેનોમીટર એ આપણને ઝીરો કરંટ બતાવે ત્યારે આપણે એવું કહી શકીએ કે મારો વિસ્ટન બ્રિજ જે છે શું છે બેલેન્સ્ડ કન્ડિશનમાં છે. ઓકે, તો હવે જ્યારે બેલેન્સ કન્ડિશનમાં હશે ત્યારે શું થશે તો કે ગેલ્વેનોમીટર બેલેન્સ કન્ડિશનમાં વિસ્ટન બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં છે એટલે ગેલ્વેનોમીટર ઝીરો કરંટ બતાવશે. તો ગેલ્વેનોમીટર તો જે છે એ ક્યાં તો કે A થી C બ્રાન્ચમાં લાગેલો છે. તો A થી C બ્રાન્ચમાં જે છે કોઈ બી કરંટ ફ્લો થશે નહીં. ઓકે, A થી C બ્રાન્ચમાં જો કોઈ બી કરંટ ફ્લો ન થતો હોય તો હું એવું કહી શકું કે ભાઈ જે AB બ્રાન્ચ છે AB બ્રાન્ચ છે એમાંથી જે છે કેટલો કરંટ ફ્લો થશે તો કે ભાઈ AB બ્રાન્ચમાંથી એ જે છે કેટલો I1 જેટલો જ કરંટ ફ્લો થાય. કેમ કે ભાઈ I1 અહીંયા સુધી આવ્યો એ પોઈન્ટ સુધી આવ્યો પછી નીચે તો જવાનું નથી કેમ કે ગેલ્વેનોમીટર તો ઝીરો બતાવવાનું છે. તો એ B સુધી કેટલો જશે I1 કરંટ જ જશે. એવી જ રીતે D થી C બ્રાન્ચમાં જે કરંટ આવેલો છે I2 એ શું થશે તો કે C થી B બ્રાન્ચમાં જશે. તો આ જે છે એ મને વિસ્ટન બ્રિજમાં કરંટની વેલ્યુ જે છે મળી ગઈ. હવે બેલેન્સ કરવાનો મતલબ શું તો કે આપણે જે વાત કરી કે વેરિયેબલ રેઝિસ્ટર રાખેલો તો વેરિયેબલ રેઝિસ્ટર શું કામ રાખેલો તો કે આપણે R3 ને બાકીના 3 રેઝિસ્ટર કનેક્ટ કરાવી અને R3 ને જે છે શું કરતા જશું વેરી કરતા જશું. તો જે પોઈન્ટ પર ગેલ્વેનોમીટર મને ઝીરો કરંટ આપે એટલે કે નલ ડિફ્લેક્શન આપે ત્યારે જે છે આપણે શું કરીશું તો કે એને એ કન્ડિશનમાં R3 ને રાખી દઈશું અને R3 ની વેલ્યુ નોટ કરી દઈશું. તો મને શું મળી ગયું R1 ની વેલ્યુ મળી ગઈ. R2 ની વેલ્યુ જે છે R1 અને R2 એ બે નોન રેઝિસ્ટર છે. R3 વેરિયેબલ હતો એને મેં વેરી કરી અને શું કર્યો બ્રિજ બેલેન્સ કર્યો અને R4 જે છે એ મારા માટે શું છે અનનોન રેઝિસ્ટર છે. ઓકે, તો હવે મારે જે છે એ એમની વચ્ચેનું રિલેશન જોઈએ તો કેવી રીતે મળી શકે તો કે ભાઈ મને એ ખબર છે કે I1 કરંટ જે છે I1 કરંટ છે એ કેમાંથી ફ્લો થયો તો કે R1 અને R3 માંથી R2 માંથી ફ્લો થયો. I1 કરંટ છે એ કેમાંથી ફ્લો થયો R1 અને R2 માંથી અને I2 કરંટ જે છે એ કેમાંથી ફ્લો થયો R3 ને R4 માંથી ફ્લો થયો. ઓકે, હવે મારે જે છે એ AD પોઈન્ટ જે છે A અને D બ્રાન્ચ જે છે એમનું મારે વોલ્ટેજ લખવો હોય તો VAD હું શું લખી શકું તો કે I1 R1. એવી જ રીતે VDC લખવું હોય તો શું લખી શકું તો કે I2 R3. એવી જ રીતે VAB લખવું હોય તો VAB શું લખી શકું હું તો કે ભાઈ VAB શું થઈ જશે તો કે I1 R2 અને VBC શું થઈ જશે તો કે I2 R4. ઓકે, તો આટલી વેલ્યુ જે છે એ મને મળી ગઈ પણ મને એ ખબર છે કે A પોઈન્ટ અને C પોઈન્ટ એમની વચ્ચે તો કોઈ કરંટ જે છે એ ફ્લો થતો નથી. A પોઈન્ટ અને C પોઈન્ટ એમની વચ્ચે તો જે છે કોઈ કરંટ ફ્લો નથી થતો. તો એમની વચ્ચે જો કોઈ કરંટ ફ્લો નથી થતો તો હું શું લખી શકું તો કે A અને C વચ્ચેનો જે વોલ્ટેજ ડિફરન્સ હશે એ કેવો હશે તો કે એ તો 0 હોવાનો છે. શું કામ તો કે ભાઈ જો વોલ્ટેજ ડિફરન્સ હોય તો કરંટ પાસ થાય પણ વોલ્ટેજ ડિફરન્સ જ નથી તો કરંટ જે છે પાસ થશે નહીં. તો VA VC હું શું લખી શકું 0. તો એના પરથી એવું કહી દઉં કે VA શું થઈ જાય VC. ઓકે, હવે VA એટલે તો આપણને ખબર છે શું લખ્યું તો હમણાં VA અથવા તો VAD A પોઈન્ટ પાસેનું આપણે શું જોઈએ છીએ વેલ્યુ જોઈ A પોઈન્ટ પાસેનું જે છે એ આપણે
પોટેન્શિયલ જોઈએ છીએ તો VA ઇઝ ઇક્વલ ટુ તો હું શું લખી શકું તો કે ભાઈ I1R1 લખી શકું અને VC ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું તો કે VC ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું I2 ઇન્ટુ R3 બી લખી શકું અને R4 બી લખી શકું બરાબર છે તો અહીંયા જે છે I2 ઇન્ટુ R3 લખી દઉં હા જો એમ થતું હોય કે ભાઈ આપણે પહેલું લખવું છે તો બી લખી શક્યો I1 R2 બી લખી શકો I1 VA ઇઝ ઇક્વલ ટુ VC તો I1 R2 બી લખી શકો ઇઝ ઇક્વલ ટુ બીજો કયો કરંટ ફ્લો થાય છે R4 માંથી I2 તો VC પોઈન્ટ પાસેનું ડિફરન્સ પોટેન્શિયલ ડિફરન્સ આપણે R4 પણ લખી શકીએ કેમ કે I1 R1 ઇક્વલ ટુ શું થઈ જશે I1 R2 થઈ જશે અને I2 R3 છે ઇક્વલ ટુ શું થઈ જશે I2 R4 થઈ જશે તો આના પરથી મને જે છે કંઈક રેશિયો મળી જાય કે I1 બાય I2 ઇઝ ઇક્વલ ટુ R3 બાય R1 અને આના પરથી મારે રેશિયો જોતો હોય તો I1 બાય I2 ઇઝ ઇક્વલ ટુ R4 બાય R2 તો આ બે રેશિયો તો I1 બાય I2 ના જ છે તો I1 બાય I2 ના છે તો હું શું લખી શકું તો R3 બાય R1 ઇઝ ઇક્વલ ટુ R4 બાય R2 હવે મારે તો શું જોઈતું હતું R4 કે જે અનનોન રેઝિસ્ટન્સ છે એની વેલ્યુ જોતી હતી તો એ મને કેટલી મળી ગઈ R2 R3 બાય R1 તો આ જે છે આપણને વિસ્ટન બ્રિજના પ્રિન્સિપલ પરથી જે છે મળી જાય કે R4 કે જે મારો અનનોન રેઝિસ્ટન્સ હતો એની વેલ્યુ જે છે એ નોન રેઝિસ્ટન્સ R1 R2 અને વેરિયેબલ રેઝિસ્ટર જેને આપણે ફિક્સ કરી દીધો બેલેન્સ કરીને તો એ જે છે એના મલ્ટિપ્લિકેશનના જેટલી થશે તો R4 ઇઝ ઇક્વલ ટુ કેટલું મળી ગયું મને R2 R3 ડિવાઇડેડ બાય R1 ખાસ આપણે પોઈન્ટ અહીંયા નોટ જે કરવાનો છે એ જ કરવાનો છે કે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં A અને C માંથી કોઈ કરંટ ફ્લો નહીં થાય અને જો કરંટ ફ્લો નહીં થાય તો એમનો પોટેન્શિયલ જે છે A પોઈન્ટ અને C પોઈન્ટનું પોટેન્શિયલ જે છે એ બી કેવું રહેશે એક સરખું જ રહેશે બરાબર છે તો આ જે છે એ આપણા માટે પિસ્ટન બ્રિજનો પ્રિન્સિપલ થઈ ગયો ઓકે પોઈન્ટ્સ આપ્યા છે પોઈન્ટ્સ જોઈ લઈએ પોઈન્ટ શું કહે છે નો કરંટ ફ્લોઝ થ્રુ ધી ગેલ્વેનોમીટર no current flows through the galvanometer when the bridge is balanced no current flows through the galvanometer when the bridge is balanced the ratio of resistance in one branch equals to the ratio in the other branch એ તો આપણે જોયું કે આપણને ફોર્મ્યુલા જે છે એ શું મળી ગઈ તો કે ભાઈ આપણને ફોર્મ્યુલા જે છે એ મળી કે ભાઈ R4 is equal to R2 into R3 by R1 તો આપણે જે છે એવું કહી શકીએ કે ભાઈ શું હતું R4 by R3 is equal to R3 by R1 હતું અને અહીંયા જે આપણે ફોર્મ્યુલા મળી એ ફોર્મ્યુલા જે છે એ હું લઈ લઉં તો R3 by R1 is equal to R4 by R2 તો ratio of resistance in one branch is equal to ratio of resistance in second branch આવું જે છે આપણે કહી શકીએ the potential difference across the galvanometer is 0 તો potential difference galvanometer ની acrossમાં કેટલો થઈ જશે 0 એટલા માટે જ કરંટ ફ્લો થશે નહીં અને આપણને જે છે એ અનનોન રેઝિસ્ટન્સની વેલ્યુ જે છે એ મળી જશે ઓકે તો આ હતો આપણા માટે વિસ્ટન બ્રિજ શું છે વિસ્ટન બ્રિજના બેનિફિટ તો કે વિસ્ટન બ્રિજ જે છે એ એકદમ જ એક્યુરેટ મેથડ છે બરાબર છે રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ કરવા માટે જે છે આપણે આગળ બી મેઝરમેન્ટ સબ્જેક્ટ સમજીશું એમાં જે છે એ વધારે મેથડ જોઈશું કે સ્મોલ રેઝિસ્ટન્સ મેઝર કરવા હોય તો એના માટે જે છે VI મેથડનો યુઝ થઈ છે મીડિયમ રેઝિસ્ટન્સ મેઝર કરવા તો વિસ્ટન બ્રિજ અને જ્યારે હાઈ રેઝિસ્ટન્સની વેલ્યુ મેઝર કરીએ ત્યારે આપણે જે છે ઓહમ મીટર કે મેગરનો જે છે ઉપયોગ કરતા હોઈએ છીએ તો અત્યારે જે છે એ શું આપે છે તો કે મીડિયમ રેઝિસ્ટન્સ માટે વિસ્ટન બ્રિજ જે છે એ આપણને એક્યુરેટ વેલ્યુ જે છે આપે છે હાઈલી સેન્સિટિવ ટુ સ્મોલ ચેન્જ ઇન રેઝિસ્ટન્સ જો નાની બી વેલ્યુમાં ચેન્જ થશે તો જે છે તરત જ ગેલ્વેનોમીટર શું કરશે તો કે બેલેન્સ કન્ડિશનમાંથી જતું રહેશે એટલે R ની જે વેલ્યુ મળશે આપણને કેવી મળશે એક્યુરેટ મળશે
અને જો કંઈ ચેન્જ થશે તો તરત જ ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન થશે, ગેલ્વેનોમીટરમાં ડિફ્લેક્શન બતાવશે. એટલે આપણે એવું કહી શકશું કે ભાઈ બ્રિજ છે બેલેન્સ નથી, તો અનનોન રેઝિસ્ટન્સ ત્યારે જે છે આપણે વળી પાછું વેરિયેબલ રેઝિસ્ટરને ચેન્જ કરીને મેળવી લઈએ. તો આપણને જે છે એક્યુરેટ મળશે, સેન્સિટિવ છે અને કેના માટે યુઝ થાય છે તો મેં તમને કીધું કે પિસ્ટન બ્રિજ છે એ મીડિયમ રેઝિસ્ટન્સ માટે જે છે એ યુઝ થાય છે. બરાબર છે. નેક્સ્ટ ક્યાં એપ્લિકેશન થશે તો આપણે એપ્લિકેશન તો જે આપણે ફોર્મ્યુલા ડિરાઈવ કર્યું એમાં જ જોયું કે ભાઈ અનનોન રેઝિસ્ટર છે મારી પાસે, R4 અનનોન રેઝિસ્ટર હતો, એની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી. રેઝિસ્ટન્સ કેલિબ્રેશન ઇન લેબોરેટરીઝ, જે આપણે ઓહમ મીટર બનાવતા હોઈએ છીએ રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ કરવા માટેના જે બી કેલિબ્રેશન કરીએ એમાં જે છે યુઝ થાય છે. સેન્સર સર્કિટ સચ એઝ સ્ટ્રેન ગેજ એન્ડ ટેમ્પરેચર સેન્સર, કે ભાઈ રેઝિસ્ટન્સનો માઇનર એવો ચેન્જ થાય તો બી ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન બતાવે, તો મતલબ કે વિસ્ટન બ્રિજ કન્ડિશન જે છે બેલેન્સ કન્ડિશન એ હટી જાય તો તરત જ જે છે સેન્સર તરીકે આપણે ઉપયોગ કરશે. એટલા માટે શું કીધું છે હાઈલી સેન્સિટિવ છે. અને બીજે ક્યાં યુઝ થાય છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ બ્રિજ સર્કિટ્સમાં. બ્રિજ સર્કિટ્સમાં જે છે આપણે આનો યુઝ કરી શકીએ. ઓકે, તો આ હતો આપણો વિસ્ટન બ્રિજનો ટોપિક. આના પરથી જે છે એક્ઝામમાં થિયરી બેઝડ ક્વેશ્ચન બી પૂછાય છે અને ફોર્મ્યુલા બેઝડ ક્વેશ્ચન બી જે છે પૂછાય છે. એ જ્યારે આપણે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરીશું ત્યારે જે છે તમને વિસ્ટન બ્રિજના રિલેટેડ ક્વેશ્ચન બી આપણે જોઈશું. ઓકે, હવેનો આપણો ટોપિક જે છે આજનો લાસ્ટ ટોપિક જે છે એ છે કિર્ચોફ્સ લો. તો કિર્ચોફ નામનો સાયન્ટિસ્ટ હતો, એણે જે છે આપણને બે લો આપેલા, KCL અને KVL, કિર્ચોફ્સ કરંટ લો અને કિર્ચોફ્સ વોલ્ટેજ લો. Okay, so Kirchhoff's law are two fundamental laws used to analyze electrical circuits. They were formulated by the German physicist Gustav Kirchhoff. તો એ કિર્ચોફ નામના સાયન્ટિસ્ટે જે છે આપણને બે ફંડામેન્ટલ લો આપ્યા કેના માટે ટુ એનાલાઇઝ ઇલેક્ટ્રિકલ સર્કિટ્સ. આપણે જે છે ઘણી બધી કોમ્પ્લેક્સ ઇલેક્ટ્રિકલ સર્કિટ આપી હોય એને આપણે જે છે કિર્ચોફના લો થી જે છે આપણે સોલ્વ કરતા હોઈએ છીએ. ઓકે, તો ફર્સ્ટ જે છે એ આપણને શું આપેલું છે કિર્ચોફ્સ કરંટ લો. શું કહે છે the total current entering into junction is equal to the total current leaving the junction. શું કહેવા માંગે છે તો કે ભાઈ માની લો કે મારી પાસે જે છે એ આવું કોઈ એક નેટવર્ક છે, બરાબર છે. અહીંયા નોડ આપી દઉં, હાલો હજુ એક બ્રાન્ચ બનાવી દઈએ. માની લો કે અહીંયાથી જે છે એ કરંટ I1 ફ્લો થાય છે, અહીંયા જે છે એ કરંટ I2 ફ્લો થાય છે, અહીંથી જે છે એમ કહી દઉં કે કરંટ I3 ફ્લો થાય છે અને અહીંયા જે છે કહી દઉં કરંટ 4 ફ્લો થાય છે. તો હવે તમે એવું કહી શકો કે ભાઈ આ જે મારો પોઈન્ટ છે, બરાબર છે, જે સેન્ટર પોઈન્ટ છે જેને આપણે નોડ તરીકે પણ ઓળખીએ છીએ, એ સેન્ટર પોઈન્ટ પાસે જે છે એ શું થયું તો કે ભાઈ સેન્ટર પોઈન્ટ પાસે I1 અને I2 આ બે કરંટ જે છે શું થયા તો કે ઇન થયા. I1 અને I2 જે કઈ ડાયરેક્શનમાં ફ્લો કરે છે તો કે ભાઈ નોડની ડાયરેક્શનમાં ફ્લો કરે છે. જ્યારે I3 અને I4 જે છે એ કઈ ડાયરેક્શનમાં તો કે નોડથી આઉટ ડાયરેક્શનમાં ફ્લો કરે છે. તો શું કહે છે આપણે કિર્ચોફ કરંટ લો, the total current entering a junction, total current entering a junction. તો નોડ પાસે જે છે એ ધારો કે આને કઈ નામ આપી દઈએ, P પોઈન્ટ આપી દઈએ, તો P પોઈન્ટ પાસે જે છે એ કેટલો કરંટ ઇન્જેક્ટ થાય છે તો કે ભાઈ કરંટ એટલે P પોઈન્ટ લખી દો. કરંટ ઇન કેટલો થશે તો કે કરંટ ઇન આપણે જોઈ લીધું કે ભાઈ I1 પ્લસ I2 એ કરંટ જે છે શું થશે ઇન થશે. જ્યારે I3 અને I4 જે છે એ કરંટ જે છે શું થશે આઉટ થાય છે. તો આ જે ટોટલ કરંટ હશે એ જેટલો ઇન થતો હશે એટલો જ શું થઈ જશે આઉટ થઈ જશે. તો હું શું લખી શકું કે ભાઈ I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે I3 પ્લસ I4. જેટલા કરંટ નોડની અંદર આવે છે એટલા જ કરંટ જે છે શું થશે એટલો જ કરંટ એલ્જેબ્રિક સમમાં જ જે છે એ નોડથી બહાર જશે.
ક્યાં યુઝ થાય છે તો કે યુઝ ઇન ધી અનનોન રેઝિસ્ટન્સ ઇન યુઝ ટુ ફાઇન્ડ અનનોન કરન્ટ ઇન ઇલેક્ટ્રિકલ નેટવર્ક્સ. તો જે છે તમને થોડું ઘણું યાદ જ હશે કે ભાઈ આપણે જે છે કોમ્પ્લેક્સ સર્કિટ આપેલી હોય ત્યારે જે છે આપણે શું કરતા હોઈએ તો કે દરેકમાં જે છે એ દરેક નોડમાં કરંટ ડિવાઈડ કરી દઈએ અને પછી જે છે આપણે ફોર્મ્યુલાથી જે છે એને સોલ્વ કરતા હોઈએ છીએ. બરાબર છે, તો આપણે અનનોન કરન્ટ ફાઇન્ડ કરવા હોય ઇલેક્ટ્રિકલ નેટવર્કમાં ત્યારે જે છે KCL નો યુઝ કરીશું. નેક્સ્ટ ને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. KCL જે છે આ ક્વેશ્ચન જે છે એ MCQ માં બી ડાયરેક્ટ પૂછાય છે અને આપણે સમજી બી શકીએ કે ભાઈ અહીંયા જે છે કરંટ આવે છે એ કરંટનો ક્યાંય લોસ નથી થતો. જેટલો કરંટ આવે છે એટલો જ કરંટ આઉટ થાય છે, જેટલો કરંટ ઇન થાય છે એટલો જ કરંટ જે છે શું થાય છે તો કે આઉટ થાય છે. તો શું થયું તો કે ક્યાંય બી કરંટ જે છે પ્રોડ્યુસ ના થયો, ક્યાંય બી કરંટ જે છે એ લોસ ના થયો. તો હું એવું કહી શકું કે આ જે છે એ કેના પર કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ પર બેસ્ડ છે. ઇલેક્ટ્રિક ચાર્જનો ક્યાંય લોસ નથી થતો કેમ કે આપણને ખબર છે કરંટ શું છે તો કે ભાઈ રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ. તો અહીંયા જે છે એ આપણે એવું કહી શકીએ કે KCL છે એ કેના પર કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ પર બેસ્ડ છે. ઓકે, આ જે સ્ટેટમેન્ટ છે ખાસ યાદ રાખવાનું છે. એક્ઝામમાં જે છે ડાયરેક્ટલી MCQ બી પૂછાય છે કે ભાઈ નીચેનામાંથી કયા લો પર જે છે એ કિર્ચોફ લો બેઝડ છે. તો આપણે લખીશું કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે કિર્ચોફ વોલ્ટેજ લો, જેને આપણે ઓળખીએ છીએ KVL તરીકે. તો એમાં શું આપ્યું છે ધ એલ્જેબ્રિક સમ ઓફ ઓલ વોલ્ટેજીસ મીન્સ EMFs એન્ડ વોલ્ટેજ ડ્રોપ્સ બધું જ આવી ગયું અરાઉન્ડ એની ક્લોઝ લૂપ ઇઝ 0. તો અહીંયા જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ શું છે તો કે સર્કિટ મારી કેવી હોવી જોઈએ તો કે ક્લોઝડ સર્કિટ હોવી જોઈએ. ઓકે, તો આપણે એક સર્કિટ ડ્રો કરી લઈએ. તો આપણને જે છે એ આગળ બી આ સર્કિટમાં યુઝ તો કરેલો જ. તો સર્કિટ જે છે હું ડ્રો કરી દઉં તો કે ભાઈ અહીંયા જે છે એક રેઝિસ્ટર વાળી બે રેઝિસ્ટર વાળી સર્કિટ લઈ લીધી. અહીંયા જે છે બેટરી ડ્રો કરી દીધી. તો આ મારી શું છે તો કે 20 વોલ્ટની બેટરી છે. અહીંથી કરંટ જે છે કેટલો I1 ફ્લો કરીએ છીએ. અહીંયા રેઝિસ્ટન્સ R1 છે, અહીંયા રેઝિસ્ટન્સ R2 છે. અહીંયા ધારો કે જે છે એ V1 વોલ્ટેજ ડ્રોપ થયો, અહીંયા V2 ડ્રોપ થયો. તો આપણને શું કહે છે ધ એલ્જેબ્રિક સમ ઓફ ઓલ ધી વોલ્ટેજીસ V1, V2 and V એ ત્રણેયનો એલ્જેબ્રિક સમ જે છે કેવો થશે તો કે 0 થશે. તો જેટલો હું સપ્લાય કરું છું, સપ્લાય કેટલો કરું છું ટોટલ V જેટલો, વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય છે તો કે V1 ડ્રોપ થાય છે R1 માં અને V2 ડ્રોપ થાય છે R2 માં. તો એ બેનું સમેશન કરીશ એ ઓલવેઝ કેવું હશે તો કે ટોટલ વોલ્ટેજ V જેટલું હશે. તો ડ્રોપ થાય છે રેઝિસ્ટરને જે છે મેં કેવી રીતે માઇનસ તરીકે લઈ લીધા. તો ટોટલ રેઝિસ્ટન્સ જે છે ટોટલ વોલ્ટેજ છે V, એમાંથી V1 ડ્રોપ થયો, V2 ડ્રોપ થયો, તો લાસ્ટમાં મારી પાસે કેટલો બચ્યો તો કે ભાઈ 0. તો V ઇઝ ઇક્વલ ટુ હું શું લખી દઉં V1 પ્લસ V2, જેનો ઓલરેડી આપણે યુઝ જે છે એ વોલ્ટેજ ડિવિઝન રૂલ અથવા તો સિરીઝ પેરેલલ કોમ્બિનેશન જોયા એમાં જે છે આપણે સમજી જ ગયા, એમાં યુઝ કરી લીધું. ઓકે, તો આની એપ્લિકેશન જે છે એ ક્યાં થશે તો કે યુઝ ટુ કેલ્ક્યુલેટ અનનોન વોલ્ટેજીસ એન્ડ કરંટ ઇન ક્લોઝડ લૂપ સર્કિટ. તો આપણી પાસે જ્યારે કોમ્પ્લેક્સ સર્કિટ આપેલી હોય ત્યારે ક્યારેક જે છે એ KCL થી જલ્દીથી સોલ્વ થશે, ક્યારેક જે છે KVL થી જલ્દીથી સોલ્વ થશે. તો આપણે જ્યારે સર્કિટના ક્વેશ્ચન સોલ્વ ત્યારે જોઈશું આપણે કેવી રીતે KCL અને KVL નો યુઝ કરીએ. નેક્સ્ટ, બેઝડ ઓન ધી કન્ઝર્વેશન ઓફ ધી એનર્જી. તો અહીંયા જે છે આપણે શું આપ્યું છે કે ભાઈ KVL કિર્ચોફ વોલ્ટેજ લો જે છે એ કેના ઉપર બેઝડ છે કન્ઝર્વેશન ઓફ એનર્જી. તો આપણે યાદ રાખીશું કે KCL જે હતો, KCL જે છે એ કેના પર બેઝડ હતો તો કે ભાઈ કન્ઝર્વેશન ઓફ ચાર્જીસ ઉપર. જ્યારે KCL જે છે અહીંયા લખી દઉં KCL જે છે એ કેના ઉપર હતો તો કે કન્ઝર્વેશન ઓફ
ચાર્જીસ પર બેઝડ હતો. જ્યારે કેવીએલ છે એ કેવીએલ છે કેના પર બેઝ છે તો કે કન્ઝર્વેશન ઓફ એનર્જી પર બેઝ છે. આ જે છે એ ડાયરેક્ટલી એમસીક્યુમાં બી આ ક્વેશ્ચન પૂછાતા હોય છે. કિર્ચોફ્સ કરંટ લો, કન્ઝર્વેશન ઓફ ચાર્જીસ, કિર્ચોફ્સ વોલ્ટેજ લો, કન્ઝર્વેશન ઓફ એનર્જી. તો યાદ રાખીશું આપણે કિર્ચોફ્સ વોલ્ટેજ લો છે એ કન્ઝર્વેશન ઓફ એનર્જી પર બેઝડ છે. ઓકે, તો અહીંયા આપણો જે છે આજના થિયરી ટોપિક પૂરા થયા. ટાઈમ છે તો એકાદ બે ક્વેશ્ચન જે છે એ આપણે જોઈ લઈએ. વધુ ક્વેશ્ચનની પ્રેક્ટિસ આપણે ક્વેશ્ચનનો અલગથી વિડીયો લેક્ચર લઈ આવશું ત્યારે જે છે એ જોઈશું. અત્યારે શું આપેલું છે આપણને તો કે ક્વેશ્ચન નંબર 1 એવો આપ્યો છે a resistor of 5 ohm is connected in series with the parallel combination of number of resistance. થોડી સર્કિટ ડ્રો કરવાનો ટ્રાય કરું છું. તો કે ભાઈ અહીંયા કેટલા છે એ મને ખબર નથી. એક 5 ઓહમનો રેઝિસ્ટર છે. એ 5 ઓહમનો રેઝિસ્ટર પેરેલલ કોમ્બિનેશનમાં કેટલાક રેઝિસ્ટર છે એ કેટલા વેલ્યુના છે તો કે 5 ઓહમના છે. આ દરેક રેઝિસ્ટર કેટલા વેલ્યુના 5 ઓહમના છે. એવા કોઈક નંબરના રેઝિસ્ટર સાથે જે છે એ કનેક્ટેડ છે. if the total resistance of the circuit is 6 ohm, આર ઇક્વિવેલન્ટ આપી દીધો છે અથવા તો આર ટોટલ કહી દો તો આર ટોટલ જે છે એ કેટલો આપ્યો છે આપણને તો કે 6 ઓહમ. the number of resistor in parallel is, આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે કેટલા નંબર ઓફ રેઝિસ્ટર જે છે એ પેરેલલમાં છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો હવે મને એ ખબર છે આપણે જે છે એ પેરેલલ કોમ્બિનેશનની ફોર્મ્યુલા ડિરાઈવ કરી ત્યારે એક વસ્તુ જોઈતું કે ભાઈ જ્યારે n નંબર ઓફ રેઝિસ્ટર પેરેલલ કન્ડિશનમાં આપેલા હોય, n નંબર ઓફ રેઝિસ્ટન્સ પેરેલલ આપેલા હોય ત્યારે આર ઇક્વિવેલન્ટ જે છે હું શું લખી શકું આર બાય n જેટલું લખી શકું. ઓકે, તો આ આખો જે પાર્ટ છે આ આખો પાર્ટ છે મારો એના ઇક્વલ ટુ તો હું શું લખી શકીશ તો કે 5/n લખી શકીશ. શું કામ કે r ની વેલ્યુ તો જે છે મને કેટલી આપેલી છે તો કે 5 આપેલી છે. તો આર ઇક્વિવેલન્ટ કેના માટે ખાલી પેરેલલ માટેની જ વાત કરીએ છીએ આપણે. તો પેરેલલ માટે જે છે એ મારી પાસે વેલ્યુ કેટલી થઈ જશે 5n. ઓકે, તો મને જે છે એ આટલો ભાગ તો મળી કેટલો મળી ગયો તો કે ભાઈ એ જે છે એ 5n જેટલો છે. તો કે ભાઈ હું અહીંયા કંઈક આવી સર્કિટ ડ્રો કરી શકું કે ભાઈ અહીંયા એક રેઝિસ્ટન્સ, અહીંયા જે રેઝિસ્ટન્સ મળ્યો આપણને એ રેઝિસ્ટન્સ ઇક્વિવેલન્ટ કેટલો થઈ ગયો તો કે 5/n જેટલો. ક્યાંથી મળ્યું તો કે ભાઈ આપણને જે છે ફોર્મ્યુલા ડિરાઈવ કરી હતી ત્યારે ખબર હતી કે ભાઈ જો એક સરખા વેલ્યુના રેઝિસ્ટર કનેક્ટ કરેલા હોય ત્યારે જે છે કેટલું થઈ જશે તો કે r/n જેટલું થઈ જશે. ઓકે, તો હવે તો આ સર્કિટ કઈ જે છે કેના જેવી થઈ ગઈ તો કે સિરીઝ કનેક્શન જેવી થઈ ગઈ. તો આના માટે જે છે એ આપણને ટોટલ રેઝિસ્ટન્સ આપેલો છે, બે રેઝિસ્ટર સિરીઝમાં છે. તો જે છે હું ડાયરેક્ટલી શું કહી શકું તો કે ભાઈ આ ટોટલ ઇક્વલ ટુ અહીંયા 5 આપેલું છે તો 5 પ્લસ અહીંયા કેટલું બચેલું છે 5/n. તો 6 ઇક્વલ ટુ 5 પ્લસ 5/n. આને સોલ્વ કરી જઈશ તો 6 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 5/n. તો n કેટલા મળી જશે મને 5. તો કેટલા રેઝિસ્ટર કનેક્ટેડ હશે 5 નંબર્સ ઓફ રેઝિસ્ટર are connected in parallel. 5 રેઝિસ્ટર જે છે એ કનેક્ટેડ હશે. અને તમને આન્સર મળી ગયા પછી જે છે તમે આને આવા ક્વેશ્ચનને જે છે એ સોલ્વ બી કરી શકો કે ભાઈ આપણો ક્વેશ્ચન આપણો આન્સર સાચો મળેલો છે કે ખોટો. તો n ની જગ્યાએ હું 5 મૂકી દઉં તો 5 પ્લસ 1 ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થઈ ગયો 6 ઓહમ જેટલો થઈ ગયો. તો આ જે છે એ આપણો આન્સર સાચો છે. ઓકે, આગળ વધીએ ક્વેશ્ચન નંબર 2. if the load in the given circuit is 120 kilo ohm, what is the loaded output voltage? આપણે જે છે RL ની વેલ્યુ આપેલી છે. RL ની વેલ્યુ કેટલી કહી દીધી છે તો કે RL ની વેલ્યુ જે છે
એ 120 કિલો ઓહમ કીધી. આર એલ ની વેલ્યુ 120 કિલો ઓહમ કીધી. તો હવે મને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? તો કે વી આઉટપુટ ફાઇન્ડ કરવાનું કીધું છે. હવે ક્વેશ્ચન જોઈને જે છે આપણને થોડુંક જે પાવર ઇલેક્ટ્રોનિક્સના ક્વેશ્ચન આવતા એના જેવું દેખાય. પણ ક્વેશ્ચન જે છે એકદમ ઇઝી છે. તો કે ભાઈ અહીંયા મને એ ખબર છે સર્કિટ પરથી કે R2 છે ને એ R2 ફ્રોમ સર્કિટ હું શું લખી શકું? તો કે R2 અને RL તો જે છે એ કેમાં છે? તો કે પેરેલલમાં છે. તો 1/R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ મારે લખવું હોય તો હું શું લખી શકું? 1/R2 પ્લસ 1/RL. તો આના પરથી મારે R ઇક્વિવેલન્ટ ની વેલ્યુ જોતી હોય તો મળી જાય. કેટલી થઈ જશે? તો કે ભાઈ R2 ઇન્ટુ RL ડિનોમિનેટરમાં R2 પ્લસ RL વેલ્યુ બી મૂકી દઉં. R2 કેટલા છે? 8 કિલો ઓહમ ઇન્ટુ બધા એક સરખા યુનિટમાં છે કિલો ઓહમમાં, તો મારે યુનિટ અત્યારે લખવાની જરૂર નથી. અહીંયા 120 અને અહીંયા જે છે હું શું લખી દઈશ? 128 120 પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 128. તો R ઇઝ ઇક્વલ ટુ મને શું મળી જશે? તો કે 960 upon 128 સોલ્વ કરી દઈશ તો મને કેટલા મળી જશે? 7.5 ઓહમ જે છે સોરી કિલો ઓહમ જે છે એ મળી જશે. ઓકે, તો આ તો હજી આપણને કેટલાનો વોલ્ટેજ મળ્યો? સોરી, આ તો જે છે મને શું મળ્યું? તો કે આટલાનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ મળી ગયો. કેટલો મળી ગયો? તો કે 7.5 કિલો ઓહમ મળ્યો. હવે મારે શું જોઈએ છીએ? તો કે વોલ્ટેજ જોઈએ છીએ. કેની અક્રોસમાં? RL ની અક્રોસમાં. તો વોલ્ટેજ જોતા હોય તો વોલ્ટેજ માટે હવે તો શું કરી શકીએ? તો હવે હું આ સર્કિટને થોડી ઇઝી ડ્રો કરું તો આવી રીતે કરી શકું કે ભાઈ અહીંયા જે છે એક રેઝિસ્ટન્સ, અહીંયા બીજો રેઝિસ્ટન્સ. આ બીજો રેઝિસ્ટન્સ કેટલો મળી ગયો આપણને? 7.5 નો. આ રેઝિસ્ટન્સ કેટલાનો મળી ગયો? 2 કિલો ઓહમનો. મારે આની અક્રોસમાં જે છે એ વોલ્ટેજ જોઈએ છીએ. તો ટોટલ વી તો મારી પાસે છે. તો વોલ્ટેજ ડિવિઝન રૂલ હું ડાયરેક્ટ લગાવું તો વોલ્ટેજ ડિવિઝન માટે મારે કેની અક્રોસમાં જોઈએ છીએ? 7.5 કે જે શું છે એની અક્રોસમાં લોડ વોલ્ટેજ હશે તો એને VL થી બતાવી દો. VL ઇઝ ઇક્વલ ટુ કેની અક્રોસમાં જોઈએ છીએ? 7.5 ની. તો 20 ઇન્ટુ 7.5 ડિવાઇડેડ બાય 7.5 પ્લસ 20. કેટલું થઈ જશે આ? તો આને આપણે સોલ્વ કરી દઈએ તો 150 જેવું થઈ જશે upon 27.5. આને સોલ્વ કરશો એટલે તમને આન્સર કેટલો મળી જશે? 15.78 જેટલું જે છે એ આપણને વોલ્ટેજ મળી જશે. તો આ જે છે આપણો આઉટપુટ વોલ્ટેજ થઈ ગયો કે જે RL ની અક્રોસમાં હશે. ઓકે, તો આમાં આપણે વોલ્ટેજ ડિવિઝનનો રૂલ યુઝ બી કર્યો અને સિરીઝ પેરેલલ સર્કિટનો યુઝ બી કર્યો. ઓકે, next question જોઈએ. When a load is connected to a voltage divider, the total resistance of the circuit will be. Okay, તો લાસ્ટ જે સર્કિટ જોઈતી એ આપણી વોલ્ટેજ ડિવાઈડર સર્કિટ જ હતી અને એમાં આપણે જોયું કે લોડ કનેક્ટ કરીએ ત્યારે જે છે એ ટોટલ રેઝિસ્ટન્સ એ શું થયો? ડિક્રીઝ થયો. લાસ્ટ સર્કિટ જે છે જુઓ જોઈએ તો લાસ્ટ સર્કિટમાં જે છે એ R2 8 હતો, RL જે છે એ 120 હતો, પણ જે આપણને R ઇક્વિવેલન્ટ મળ્યો એ કેટલો મળેલો હતો? તો કે 7.5. મતલબ નાનામાં નાના રેઝિસ્ટન્સ કરતા બી શું થઈ ગયો? નાનો થઈ ગયો. તો ટોટલ રેઝિસ્ટન્સ જે છે એ મારો ઓલવેઝ કેવો થશે? તો કે ડિક્રીઝ થશે. આગળના ક્વેશ્ચન ને જ થિયરીના ફોર્મમાં પૂછેલો હોય ત્યારે જે છે એ આપણે આ રીતે આન્સર કરવાનો થાય. આગળનો ક્વેશ્ચન જે છે એને થિયરી બેસ્ડ વિચારી તો એ પૂછવો હોય તો આ રીતે પૂછી શકે કે when a load is connected to a voltage divider, આગળવાળી સર્કિટ આપણી વોલ્ટેજ ડિવાઈડર સર્કિટ જ હતી, then the total resistance is total resistance will be decreased. તો આ જે છે આપણો આજનો લાસ્ટ ક્વેશ્ચન હતો. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જે છે જેટલું બી કરીએ છીએ અને જેટલા બી ટોપિક્સ કમ્પ્લીટ થયા છે એમને ખાસ રિવાઇઝ કરો અને એમના રિલેટેડ થિયરી ક્વેશ્ચન અને ફોર્મ્યુલા બેસ્ડ ક્વેશ્ચન જે છે એની પ્રેક્ટિસ કરતા રહો. થેન્ક યુ.